ખાનગી શાળાઓ દ્વારા ફી વસૂલાતમાં પારદર્શિતા લાવવા માટે ગુજરાતની ફી રેગ્યુલેટરી કમિટી એટલે કે એફઆરસીએ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. એફઆરસીએ તેની સત્તાવાર વેબસાઇટ પર રાજ્યની 5780 ખાનગી શાળાઓનું મંજૂર ફી માળખું જાહેર કર્યું છે. આ પગલાંથી હવે ખાનગી શાળાઓ એફઆરસી દ્વારા નક્કી કરાયેલી ફી છુપાવી શકશે નહીં અને વાલીઓ તથા વિદ્યાર્થીઓને ઓનલાઇન સચોટ અને વિશ્વસનીય માહિતી મળી શકશે. અગાઉ ઘણી ફરિયાદો સામે આવી હતી કે કેટલીક ખાનગી શાળાઓ એફઆરસી દ્વારા જારી કરાયેલા નિશ્ચિત ફી આદેશો છુપાવી પ્રવેશ ફી અથવા ટર્મ ફી જેવા ચાર્જના નામે વાલીઓ પાસેથી વધારાની ફી વસૂલતી હતી. આ કારણે વાલીઓ ઘણીવાર તેમના બાળકો માટે નક્કી કરાયેલી વાસ્તવિક ફીથી અજાણ રહેતા હતા. એફઆરસી અનુસાર અમદાવાદ શહેરની 2310 ખાનગી શાળાઓ અને ગ્રામીણ વિસ્તારોની 394 શાળાઓનું ફી માળખું હવે વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું છે. આ ફી વિગતો ધોરણ, માધ્યમ અને સંલગ્ન બોર્ડના આધારે પ્રદર્શિત કરવામાં આવી છે, જેથી વાલીઓ સરળતાથી તેમના બાળકની શાળાની સાચી ફી ચકાસી શકે. ઓનલાઇન ફી કેવી રીતે તપાસશો? વાલીઓ frcgujarat.org વેબસાઇટ પર જઈને ફી વિગતો જોઈ શકે છે. તેઓ સર્ચ બારમાં સીધું શાળાનું નામ પણ શોધી શકે છે અથવા મંજૂર ફી વિભાગમાં જઈને જિલ્લો, નગરપાલિકા, બોર્ડ, માધ્યમ અને શાળાનું નામ પસંદ કરતા સત્તાવાર ફી ક્રમ સામે આવશે, જેમાં વર્ષવાર અને પ્રમાણભૂત ફી માળખું દર્શાવવામાં આવશે. એફઆરસીએ વાલીઓને અપીલ કરી છે કે જો કોઈ શાળા મંજૂર ફી કરતાં વધુ રકમ વસૂલતી હોય તો તેની જાણ શિક્ષણ વિભાગને જરૂરથી કરે. આ પગલાંથી ખાનગી શાળાઓની ફી વસૂલાતમાં વધુ પારદર્શિતા આવશે અને વાલીઓને વધારાના ચાર્જથી બચાવવામાં મદદ મળશે.